તો રાજકોટના ધોરાજી પંથકમાં પડેલા વરસાદને લઈને છત્રાસા ગામની હજારો વીઘા જમીનનું ધોવાણ થતા જગતના તાત પર આફત તૂટી પડી। કુદરત સામે લાચાર બનેલા ખેડૂતો સરકાર અને તંત્ર પાસે આશા અને અપેક્ષા સાથે મદદની માંગ કરી રહ્યા છે। હવામાન વિભાગની કરેલી આગાહી બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ધોધમાર અને સાંબેલાધાર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું, જેમાં રાજકોટ જિલ્લાની અંદર સૌથી વધુ ધોરાજી ઉપલેટા પંથકમાં વરસાદ વરસ્યો છે। કરવું પડે છે, જેને કારણે અમારું નુકસાન પણ કુદરતી આફતી વરસાદને કારણે ઘણું થયું છે અને કપાસ પણ 4-5 વખત સોંપવાથી પણ હોયો જાય છે। તો અમારા પાડા અને ખેતરનું ધોવાણનું યોગ્ય બધાને નિકાલ આવે એવી ખેડૂતોની માંગ છે। તો આ માંગ પૂરી કરે એ સરકારને એક વિનંતી છે અને અમારા પુલ અને રસ્તા ઊંચા કરે એવી પણ માંગ છે, જેને કારણે અમે વિદ્યાર્થીઓ તથા ગામના અવર જવરના લોકો જે અવરજવર પણ ચાલુ કરી શકે છે અને વરસાદમાં તે પુલ બંધ થઈ જવાથી કોઈ અવરજવર કરી શકતું નથી, જે અન્ય ગામોને પણ અને અમારા ગામોને તો ખાસ જરૂર છે। અને જે કોઈ પાકનું વાવેતર કરેલ હતું એ દરેક પાકનું વાવેતર નિષ્ફળ ગયેલ છે। દરેક ખેડૂતને આ માટે સરકાર પૂરતી સહાય આપે એ અમારી વિનંતી છે। અને આ વરસાદના કારણે મુખ્યત્વે દરેક વ્યક્તિને ગામમાંથી વાડીએ આવવામાં અને વાડીએથી જે વ્યક્તિ છે એ બધાને કોઈ પણ અર્થે શિક્ષણ માટે જવું હોય બાળકોને